नमस्कार, मैं हूं रत्ना और आप देख रहे हैं सी न्यूज भारत। आई रुक करते गुजरात बुलेटिन की ओर। बात होगी बरोड़ा की, जहां सड़क की बदहाल स्थिति से गांव वासियों में आक्रोश व्याप्त है। साथ ही बात होगी गांधीनगर की, जहां क्षत्रिय ठाकुर कम्युनिटी के एडवोकेट्स का पहला स्नेह मिलन आयोजित किया गया। तमाम खबरों पर विस्तार से चर्चा करेंगे। दभोई तालुका के थलनगर बस्ती इलाके की महज 3 किलोमीटर सड़क की बदहाल स्थिति से गांववासी खौफ और गुस्से में हैं। सड़क पूरी तरह खराब हो चुकी है। डामर गायब और बड़े गड्ढों से भरी होने के कारण वाहन चालक रोज पंचर और हादसों के जोखिम में है। इस खराब सड़क की वजह से 108 एम्बुलेंस, एसटी बस और बच्चों का स्कूल जाना मुश्किल हो गया है। वहीं मरीजों को अस्पताल पहुंचाना भी खतरे वाला हो चुका है। गांव वालों का आरोप है कि कई बार प्रशासन को शिकायत के बावजूद कोई मरम्मत या पैच वर्क नहीं किया गया। लोग अब प्रशासन से तत्काल सड़क बनाने या सुधारने की मांग कर रहे हैं, अन्यथा बड़े हादसे की आशंका बनी हुई है। बड़ौदा से सी न्यूज संवाददाता लाल भाई भटियारा की रिपोर्ट। गुजरात के सभी क्षेत्रीय ठाकुर कम्युनिटी के एडवोकेट्स का पहला स्नेह सम्मेलन 18 जनवरी 2026 को गांधीनगर के टाउन हॉल सेक्टर 17 में आयोजित हुआ, जिनमें 984 से अधिक एक्टिव एडवोकेट्स मौजूद रहे। कार्यक्रम का उद्देश्य कम्युनिटी के विकास और वकीलों के बीच सहयोग व एकता को बढ़ावा देना था। इस मौके पर गुजरात हाई कोर्ट की जज निशाबेन ठाकुर विशेष अतिथि रही। कार्यक्रम के दौरान उपस्थित वकीलों ने समाज के हित में सहयोग और एकता बढ़ाने का संकल्प लिया। आ बेंच पर छू तो हूँ वकीलों ने जो तो एज ए जज खास કરીને જ્યારે અહીંયા યંગ એડવોકેટ્સ હાજર છે તો હું કહીશ કે આ શબ્દોને આપ આ ગુણને આપ કેળવવાની કોશિશ કરો। પહેલું હું જે આપને કહેવા માગું છું કે એડવોકેટ ડ્યુટી ઇઝ એઝ ઇમ્પોર્ટન્ટ એઝ ધેટ ઓફ એ જજ। ઓલવેઝ રિમેમ્બર while holding a brief you are standing in the temple of justice. An advocate should be dignified in his dealings to the court, to his fellow lawyers and to the litigants. He should have integrity in abundance and should never do anything that erodes his credibility. Appearing before the court, the first and foremost thing which the court notices is your appearance. Treat your coat, your band as your uniform. Respect your uniform. તમે ફિલ્મ જુઓ, તમે પોલીસ ઇન્સ્પેક્ટરને યુનિફોર્મમાં જુઓ, તમે આર્મી પર્સનને જુઓ યુનિફોર્મમાં જુઓ, તો તમને શું પ્રેરણા મળે છે? તમે કેટલા ઇન્સ્પાયર થાવ છો? તો વકીલાતના વ્યવસાયમાં તમારો કોટ, તમારો બેન્ડ એ તમારો યુનિફોર્મ છે, તમને એ ડિગ્નિફાઈડ પોઝિશન આપે છે। તો એન્જોય ધેટ પોઝિશન। તમારું અપિયરન્સ કોર્ટમાં એવું હોવું જોઈએ કે તમે કોર્ટમાં આવ્યા ને કોર્ટની બહાર જે ગેટ છોડો ને તો પણ જજ તમારી તરફ એક નજર નાખે। ઠાકોર સમાજના જે છે એડવોકેટોને આપણે એકત્ર થવાનો વિચાર આવ્યો? સાહેબ, અમે કોઈ સમાજનું એકલાનું નહોતું કરવા માંગતા, પણ અમારા સમાજમાં સાહેબ આપ પણ જાણો છો કે આર્થિક રીતે નબળા પણ અમારા વકીલો હશે, શરૂઆતમાં સંઘર્ષ કરતા હશે, સારા સિનિયર જોડે જુનિયરશીપ નહીં મળી શકી હોય સાહેબ, તો અમે અમારો પહેલો પ્રયત્ન એ હતો કે અમારા જુનિયર વકીલોને અમે મળીએ, તેમને શું તકલીફો છે સાહેબ। તો અમે પૂછી તો જોયું તો જુનિયર વકીલો જોડે બુકો નથી સાહેબ। તો પહેલો પ્રયાસ હતો કે જો જુનિયર વકીલને બુક આપવામાં આવે તેનું ભાવિ ઉજળું બનશે, એ કંઈક વકીલાતમાં આગળ આવશે સાહેબ। તો પહેલો નાનકડો પ્રયત્ન હતો કે થોડા ઘણા વકીલોને અમે શું આપી શકીએ, તો બુક આપીએ સાહેબ। બે પાંચ બુકો કરતા કરતા સાહેબ આજે જુનિયર 301 વકીલોને સાહેબ અમે બુક ભેટ આપી રહ્યા છે કે જેથી એમનું ભવિષ્ય ઉજળું બને, વકીલાતમાં વકીલાત સારી કરી શકે સાહેબ, અને આવનાર સમયમાં એ પણ સમાજના એક સારા વકીલ બની શકે, સમાજ સેવા પણ કરી શકે સાહેબ। આ આશયના ઉદ્દેશથી અમે શરૂઆતનો અમારો કાર્યક્રમ છે ફક્ત જુનિયર વકીલોના હિત માટે કાર્યક્રમો કરવાનો, એમના એક જગ્યાએ એકત્રિત કરવાનો સાહેબ। અને બીજું કે જુનિયર વકીલોને એટલા માટે સાહેબ કે આજે વકીલાત કોઈ એક તાલુકા કે જિલ્લા પૂરતી સીમિત રહી નહીં સાહેબ। હવે બીજા તાલુકા કે જિલ્લામાં જ્યારે પણ કંઈક કામ મેળવવાનું થાય સાહેબ તો પહેલો પરિચય કોનો કરીશું સાહેબ? તો એવું વિચાર્યું કે સમાજના પહેલા એક જગ્યાએ એકત્રિત સ્નેહ મિલન બોલાવીએ, એમાં પરિચય થાય તો એકબીજાના પરિચયથી સાહેબ કામ માટેની સરળતા થાય સાહેબ। આજે જુનિયર વકીલ ક્યાંક ના પણ દોડી શકે સાહેબ, એની આર્થિક સ્થિતિ સારી ના પણ હોઈ શકે સાહેબ। આજના વર્તમાન સમયમાં સાહેબ ઘણી બધી જગ્યાએ પહોંચવું
એક વ્યક્તિનું શક્ય નહીં હોતું સાહેબ. તો કામની સરળતા માટે એકબીજાના જે સાથ અને સહકાર મળે સાહેબ, સલાહ સૂચનો મળે, માર્ગદર્શન મળે, એ આશયથી અમે આ સ્નેહ મિલન કર્યું છે. આમાં આજના એજન્ડા શું છે? કાર્યક્રમ નથી કરી સાહેબ. આજના સમયમાં સાહેબ ટેકનોલોજીમાં ઘણી બધી આગળ રહી શકશે સાહેબ, પણ એકલા મોબાઈલના કારણે જ્ઞાન નહીં મળી શકતું સાહેબ. સાચું જ્ઞાન મેળવવું હોય તો પુસ્તકો જ સાચા મિત્ર છે સાહેબ. તો પુસ્તકો જો વાંચન કરશે ને તો કોઈ પણ જુનિયરનું ભાવિ જોડું બનશે સાહેબ, સારું નોલેજ મળશે, સારા માની લો કે એના અધિકાર બનવું હોય, આવનાર JMFC બનવું હોય તો પુસ્તકોનું જ્ઞાન હશે તો સાહેબ એ રોજ બરોજ વાંચી શકશે સાહેબ. તો આ પુસ્તકોના કારણે અમારા જુનિયરનો પ્રગતિ થાય, ભવિષ્યમાં સારા વકીલ બની શકે સાહેબ, સારા અધિકારી બની શકે સાહેબ. અને કોઈ પણ વકીલ કોઈ એક સમાજ માટે કાર્ય નહીં કરતો સાહેબ, સમગ્ર સમાજના એક કાર્ય કરતો હોય છે સાહેબ. એને તો કોઈ પણ સમાજનું કામ આવશે તો એને કરવાનું છે સાહેબ, પણ એ ક્યારે કરી શકશે સાહેબ? એની જોડે નોલેજ હશે તો કરી શકશે સાહેબ. અને નોલેજ ક્યાંથી મળે સાહેબ? કોર્ટોમાંથી પણ મળે, પ્રેક્ટિકલ બેસવું પણ પડતું હોય છે, સિનિયરોની જોડે પણ બેસવું પડતું હોય છે સાહેબ. આ બધું પ્રેક્ટિકલ કરતા કરતા એના થિયરિકલની પણ નોલેજ હોવું જરૂરી છે સાહેબ, કારણ કે એના જજમેન્ટો પણ વચવા પડશે સાહેબ, એની પદ્ધતિ પણ જોવી પડશે સાહેબ. એ આશયથી અમે આ કાર્યક્રમ કરી રહ્યા ખાસ કરીને આગામી નામ પરિચય. મારું નામ વિક્રમસિંહ વી સોલંકી, ગાંધીનગર એડવોકેટ. છેલ્લા 26 વર્ષથી વકીલાત કરું છું. મારા વકીલાત દરમિયાન જે સંઘર્ષો મેં અનુભવ્યા છે એ સંઘર્ષોને ધ્યાનમાં લઈ મેં એવું વિચાર્યું કે સમાજના વકીલો પણ મારા જેવી સંઘર્ષ કરી કેટલાય વકીલાત કરતા હશે. તો આ વિચારનો મેં અમલ કરવા માટે મારા ગાંધીનગરના એડવોકેટ મિત્રો જે છે એ તમામનો સાથ અને સહકાર લઈ મેં દરેક તાલુકે મિત્રોને સ્નેહ મિલન માટે આમંત્રણ આપવા માટે નીકળ્યો. મારી આમંત્રણ માટેની ડેટ આજની જ હતી, 18/1/2026. તો છેલ્લા 10-15 દિવસથી જેટલા પણ તાલુકામાં પહોંચી શકાય તેવા દરેક તાલુકાએ પહોંચી ક્ષત્રિય ઠાકોર સમાજના જેટલા વકીલો હતા તેમના સ્નેહ મિલનમાં આવવા માટે અમે આમંત્રણ આપ્યું. વકીલોનું સ્નેહ મિલન છે. દૂર દૂરથી જ્યારે જુનિયર વકીલો આવતા હોય સાહેબ તો એમની સાથે સિનિયર વકીલો પણ આવ્યા છે, એમનો પરિવાર પર ક્યારેક બોલાય સાહેબ. દૂરથી આવતા હોય તો ડ્રાઇવિંગ કરવામાં થાકી પણ જતા હોય, અને બીજું સાહેબ એ વકીલ બન્યા હોય એટલે ઉત્સાહ પણ હોય કે સમાજના કેટલા વકીલોને મળીશું સાહેબ. અને એ બધાને અમે એક જ જગ્યાએ એકત્રિત કરી મોકો આપવા માટેનો જ આ અમારો પહેલો પ્રયાસ છે સાહેબ, કે જે પુસ્તકોનું વાંચન કરે, એમનું ભવિષ્ય ઉજળું બને. આ એકમાત્ર કાર્યક્રમના ઉદ્દેશને ધ્યાનમાં રાખીને અમે આ કાર્યક્રમ કરીશું સાહેબ. એની બેને ઠાકોર સમાજનો गांधीनगर से सी न्यूज संवाददाता अमित पटेल की रिपोर्ट। बुलेटिन में फिलहाल इतना ही। देश और दुनिया की तमाम बड़ी खबरों के लिए देखते रहिए सी न्यूज भारत।